ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. ભગવાનની સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે ભગવાનને સરસ મજાના વાઘા પીરાવી બેસાડી દીધા છે. જય દ્વારકાધીશ. આજે દેવ ઉઠી એકાદશી છે અને છોકરીઓને ગૌરી વ્રતનો પહેલો દિવસ. અને અમારી કિયાબેનને પણ આજે ગૌરી વ્રત છે, તો આજે સરસ મજાની પૂજા કરવા જવાનું છે. રેડી થઈ ગયા ને? આવીને ચાલો પૂજા કરી આવી અને પછી આવીને કરીએ નાસ્તા પાણી. વરસાદ પણ હવે કારવાર ચાલુ થયો છે. હા હા, બસ 5-1 ખૂણે ખોલી દે. રાડા બહુ જાડા છે ને કોઈ વાત નહીં જાય. ઉભી રે બદલે બસ સરસ લ્યો આ બાજુ હવે સરસ. આજે ગૌરી વ્રત નો પહેલો દિવસ છે, તો છોકરી પૂજા કરવા માટે આવી છે. લે આ બાજુ કરી દે પેલા. બસ બસ હવે કંકુ છાટલા કરીને પછી છે ને એનો લાવ કાચો સૂતરનો તાતણો હોય ને એને ફરતી 5 પરિક્રમા કરજે. ક્યાં કેટલા બાપા? ઈ તમે કઈ કહ્યા નહીં. ઈ પણ બસ એને કઈ જરૂર નથી. ચલો થઈ ગયું, કઈ જાવ એ બુજાય જ જાય નો રે. આ ફરી ડીશ આગી લઈ લે, એક બાજુ મૂકજે. બસ આમથી હોય. હા ચલો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે કાલના મસ્ત મજાના સરમિયા. સાંજે ઓર્ડર આવી જાય, હવારે તો બનાવી દો. હા, બહુ ભાવતા હોય એટલે જ ઓર્ડર આપવો પડે ને. ગરમ ગરમ ખારા લાગે. અત્યારે ગરમ કરી નાખે ને એટલે એવું લાગે કે અત્યારે જ પાછા બનાવ્યા છે. અને અહીંયા ગૌરી વ્રત વાળાને ખાલી ચા દૂધ હે ને ખવડાવશો તો ખાઈ લેવું. સરમિયા ખવાય. સરમિયા ખવડાવશો તો ખાઈ લેવું. હજી તો આજે પહેલો દિવસ છે ત્યાં જ આજે જ મળી એવું બોલવા. 5 દિવસ કંટ્રોલ કરવાનું છે. બનાવ્યું કે કઈ બનાવું ટાણુડાને કાલે રાતે તાવ આવી ગયો હતો અને તાવ એટલે મમ્મી બહુ જ તાવ થયેલો. દિવસે કાંઈ નહોતું. કાંઈ હતું નહીં. રાતે હું તો ત્યારે કાંઈ નહોતું. અને પછી અચાનક જ તાવ આવ્યો. પેલા એકદમ આમ બી ગયો અને પછી બી ગયો ને પછી પાછો ઘડી કઈ સુઈ ગયો ને પછી તાવ ચડ્યો એટલે અત્યારે કાંઈ નથી. અત્યારે કાંઈ થયું પણ રાતે દવા પાઈ એટલે જેનો 8 કલાકનો તો હોય ને. હજી 3 વાગે પાઈ છે. હા, પાઈ દે છે.
અને વાતાવરણ થોડું કોયલું છે ને તને કહું કાલ એ ચોકલેટ કેટલી ખાધી કોઈ નહીં આવ્યો તે કોથળીમાંથી બધી ચોકલેટ બધી નહોતી ખાધી ખવાઈ ગઈ હોય ને તો બધી નહોતી ખાધી અને આજે તને ખબર બધાય કોણ ખાતા. આવવાનું છે કોણ મારી ઘરના કોણ આવવાનું હું તનીભાઈ હાલે પપ્પા આવવાના છે આજે લો ચાદુ ખાવું લઈ લો. ખબર આજે જાત્રાવાસી ફાઇનલી પહોંચી રહ્યા છે ઘરે સાંજના ટાઈમે કેટલા વાગે એ તો ખબર નથી પણ સાંજ સુધીમાં આવી જાય ખરા કેવો વચ્ચે વરસાદ નડે છે એમાં ગાડી લગભગ નો વાંધો આવે. હું ખબર આ કાલે એવું કહેતા હતા કે સિગ્નલ નહોતું મળતું 1 કલાક લેટ હતી છે કા અને હવે નક્કી નહીં આજે. આ બોમ્બે બસ બંધ જ છે એમ. ગાડીઓ લાઈન બંધ તો હાથ પડી જાય કલાક ચલો થઈ ગઈ છે બપોરની રસોઈની તૈયારી કે બેનને અત્યારે ટાણ નથી કરવું એટલે બા અહીંયા જો રાજગરાનો શીરો બનાવી રહ્યા છે બાને 11 છે અને પ્રિયાબેને વ્રત છે એટલે ચાલશે બેયને અને થોડોક અમે પણ થોડો ટેસ્ટિંગ કરીશું નહીં જયાબેન આ સીધો બધાને ભાવે હા રાજગરાનો બધાને ભાવે દાણા વાળો મસ્ત લાગે હા. બેનને બહુ જ ભાવે છે એટલે છે મને અત્યારે શીરો બધાને સાંજે હું એક ટાણું કરું એવા ખાઈ લે સાંજ માટે કેરીના કટકા લાવ્યા છે એટલે કેરીનો ફ્રોઝન કરી દે અને રસ થઈ જાય કેરી હોય ને એટલે પછી ધરાય લે બસ એને રસ હોય ને એટલે તો એને બધું મળી ગયું કેરીનો રસ ને રોટલી ખાઈ ધરાઈને ખાઈ લે શાક બાગ અમારે મીઠા વાળાને કઈ જરૂર જ ન પડે પછી ઓછું ખાય હા એટલે જ ને કેરી જોવે ને એટલે તો બેનને મોઢામાં પાણી આવી જાય અને અહીંયા મારો કાનુડો ઓઢીને હુઈ ગયો છે મારા દીકરાને ઠંડી ચડીશ બેટા તાવ આવ્યો છે એટલે તો બીચ ને છે ને હમ. ફૂલાઈ દે એવું કર્યું છે સોક્સ પહેરીને હોઈ ગયો છો વિક્સ લગાવીને અરે બાપા રે વિક્સ વાળી ટ્યુબ વાળી લગાવી છે ને? ના વિક્સ ઓરિજિનલ વિક્સ જ લગાવી છે એની ઓલી નાની આવે ને ઈ તે ખાઈ લીધું શું ખાધું ખબર નથી લ્યો ખબર નથી દાળ વડા હતા ઈ જો છપ્પન આપણે ઈડલી ખાવા જઈ ન્યાય મળે છે હા ન્યાય મળે છે ઈડલી ખાવા જાય ને વડા હોય વડા મેંદુ વડા હોય આ મેંદુ વડા નહીં દીકરો દાળ વડા છે મને ના હોત કરવાનું તો ચાલ લે ચલો કરો બે ને એ તો બહુ ઉભરાય છે ને બાંધી પડે તો એ કઈ નહીં અહીંયા વરસાદ એનું કામ કરે છે ધીમો ધીમો પાછો ચાલુ થઈ ગયો છે વધ્યા એ દિયા જો બા નીચે પાણીમાં રમીએ ને એટલે જ આવું ઠંડી લાગે ઈ ગંધારા પાણી કોઈ દી નો રમે પાણીમાં નાઈ સાચી વાત સાચી વાત તો હવે નહીં જાતો નીચે હો નાવા તો જોઈએ લ્યો નાવા તો જઈ શકું તો નાવા જઈ તો ઠંડી ન ચડે પાછી ઈ તો સાચી વાત હા તો પછી સાચી વાત કરતો જાય ને મારો વિડિયો અહીંયા દીદી અને મામુ બે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ અત્યારે વરસાદનો ધક્કો ખાધો ઓય બાપા રે અમારા બાથરૂમમાં નાઈન ચબડા બદલાય મેં મામુ પહેલા જ થોડા કેવી બેન ગૌરી વ્રતનું ફરાળ આવ્યું ઈ અત્યારે અહીંયા ગયા હતા આપણે નથી ઓલું ત્યાંથી ઓલા પણ શું કહેવાય સ્કૂલની પાસે આ બે લાઈનો 25 ગ્રામ રેવડી બદામ ચીક્કી આ શું લાવ્યા અચ્છા કઈક નવીન આવી એટલે ઈ ઓલા ભાઈ મેં પૂછ્યું એમાં હું કઈ લખ્યું નહોતું આમાં જો ના કઈક છોકરો આવ્યો છે આ રીતે. બરાબર તો ઈ કે બેન આ ગૌરી વ્રત માટે જ છે મેં કીધું, હવે અત્યારે નત નવું ફરાળનું નીકળે છે હા કે આ પેપર પર મેં ના પાર્ટી ખાવી તો આટલી તો જોઈ એટલે ઈ સવારમાં પણ લઈ આવી કઈ હતું નહીં હા એટલે કે મમ્મી હું લઈ આવું મેં તો લઈ આવો જાવ
રેવાય જ ને દીદી રહી નથી ને એટલે સલાહ આપે જો રેવાય જ નહીં. વરસાદ આવતો તો હું રેતી નહીં તો બોલો મારા મામી મને હાચીમાં દર વખત ફરાળ આપી જતા કા હું રેતી નહીં તો આપી જતા મારા મામી અમે આપવા આવતા બેન પછી તો કઈ કરી લઈ જશે. હા ખવાય હાચી એટલે ફરાળ કેવું આપી જતા મીઠા વાળું આપી જાય. સાંજના વાગી ગયા છે 5:30 અને જાત્રાવાસી આવી રહ્યા છે. તો જાત્રાવાસીની તૈયારીમાં થોડુંક વરસાદને લીધે તૈયારી કરી છે, બહુ બધી નથી કરી. જો અહીંયા સાથીઓ કર્યો છે અને અહીંયા મંદિરમાં દીવો રેડી કરી દીધો છે. અહીંયા આરતી માટે થાળી, પાણીનો લોટો અને ફૂલનો હાર. બસ હવે રાહ જોઈ રહ્યા છીએ આવે એટલે. જયાબેન નો દીકરો આવે છે જાત્રા કરીને. જયાબેન હા અચાનક પ્લાન બની ગયા હતા. હા જીવન પછી દીકરાનો નંબર લઈ બસ દીકરા નંબર લઈ અરજા હોય ને એટલે જવાય. એ વાત સાચી. અમે તો હરિદ્વાર ગયા, ઈ તો જઈએ કેદારનાથ એટલે સારું કહેવાય. હાસ તો. અચાનક જ ભગવાનનો સંદેશ આવી ગયો કે હાલો આવી જાવ. નકર કાંઈ તૈયારી નહીં, કાંઈ નહીં, 2 કલાકમાં જ નક્કી થયું ખાલી. હા ઘરે આવીને ઠેલા ભરીને ઉપડ્યા હતા. હા. પણ આપણે બાઈને હતરવાના હોય એટલે કાંઈ ઉપાજ એક ઠેલો લઈને વયો ગયો. 3-4 જોડી કપડા હા. નાખ્યા, નાઈટ ડ્રેસ કાંઈ નાખ્યા અને રેનકોટ નાખ્યો. વરસાદ છે હવે તો તો જાવું હોય તો એમ જ જવાનું, હથેકનું કાંઈ લઈ જ નહીં ઈ જવાનું. કે પણ એટલું સારું પડે છે ને. હા આવવા જવાનું, હરવા ફરવાનું બહુ અને મજા. આમ પછી લોન્ડ્રીમાં કપડા ઈ લોકો આપી દે ને એટલે વોશ થઈને આવી જાય. હા તો ઈ સારું હતું. બાઈ તો અમે ધોઈ નાખ્યું ઉતારા હોય ને. હા. જાજુ ન લે. ટ્રેન આવી ગઈ છે અને એ લોકો ટ્રેન પાસેથી ત્યાંથી પણ રેલવે સ્ટેશનેથી નીકળી ગયા છે અને બસ હવે રસ્તામાં જ છે તો આવતા જશે. જોઈએ હવે કેટલી વાર લાગે છે. આવી એટલે કરીએ સ્વાગત.